હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે હું તમારા માટે પાઉં ઉપમાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। પાઉંના મેં આવી રીતે ટુકડા કરી લીધા છે, તો એને આપણે મિક્સરમાં જારમાં લઈને એનો ક્રશ કરી લઈશું। જો એકદમ સરસ રવા જેવો આપણો આ ભૂક્કો થઈ ગયો છે, તો હવે આમાંથી આપણે ઉપમા બનાવી લઈશું। હવે ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈ મૂકી દીધી છે, એની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી રાઈ અને 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। રાઈ અને જીરું આપણા તતડી ગયા છે, તો મેં એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું। થોડા લીમડીના પાન ને એક મોટું સમારેલું મરચું। ડુંગળીને આપણે થોડી સાંતળી લઈશું। ડુંગળી આપણી સતળાઈ ગઈ છે, તો એની અંદર એક મોટું ટામેટું આવે છે સમારીને એડ કરીશું। એને પણ થોડુંક સોફ્ટ થવા દેવાનું છે। એની સાથે થોડા સિંગદાણા એડ કરીશું। હવે આપણા ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે, તેની અંદર આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું। 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે આ જે પાઉંને ક્રશ કર્યા હતા તે એડ કરી દેવાના। અડધા લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આપણે આ ખાંડ વાપરે ત્યાં સુધી એને હલાયા કરવાનું। છેલ્લે લીલા ધાણા એડ કરી એક વખત મિક્સ કરી લેવાનું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। તો હવે આપણે આને સર્વ કરી લઈએ। તો તૈયાર છે આપણો ફટાફટ બની જાય એવો પાઉં ઉપમા। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।